મમ્મી મળવા માટે જવાના છે ભાઈ. ટિફિન તાપે છે મમ્મી. રમ કાકા પેલા કીધું તો નોલેજ સગડી જ લેતો. કેટલો ટાઈમ પછી મળવા જાય છે. ગુડ મોર્નિંગ અને સવારના 8:45 વાગી ગયા છે અને આ બાજુ જો થોડું સાફ થઈ ગયું છે અને મને એવું લાગે છે કે નાસ્તો થઈ ગયો લાગે છે અને મમ્મી દેખાતા નથી અને બાજુ ભાઈ મસ્ત મજાનો નાસ્તો કરે. બા જય યોગેશ્વર. જય યોગેશ્વર. હારું ને? હારું છો જો જમવા બેઠે. હા કરી લ્યો નાસ્તો. અને છે ને મને લગભગ લાગે છે કે મમ્મી છે ને ઉપર હશે કંઈક કામ કરતા હશે. એ હા બા એમ કહે છે કે મેં ઝાડવાનો ફોટો પાડજે. આમ બહુ મસ્ત મજાના ઉગ્યા છે ને એટલે. મમ્મી આ બાસકા હે ના પેડા છે એટલા મોટા? ઘઉંના ઘઉં આવી ગયા. વાહ ભાઈ. ગુડ મોર્નિંગ તમને પણ. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં? ચાલો ઘઉં સાફ કરવા. ક્યારે આવ્યા ઘઉં? દેશી ભાષા કહેવાનું દવણું. દવણું. વાહ. ઘઉં કાલે આવ્યા કે પ્રમદી આવ્યા? કાલે આવ્યા. કેમ બહાર કરવાના છે બધા? સાળી સાળી ભરી દેવાના. ઉઈ જો આમ સામે અમે ઘઉંની પેટી ખાલી કરી છે એમાં ભરવાના છે. એમાં બધા હમાઈ જાય એટલા બધા? આ બાસકું કેમ બહુ મોટું છે મને કેમ એમ લાગે છે કેટલું. સાઈઝ અલગ કરી છે. હા આમ જો તો કરી કેટલી મોટું છે. નકર આવડા નાના વ્હાઈટ કલરના છે ને એવડા જ આવે નાના નાના. મણના હોય 30 મણના. કેટલા મણ મગાવ્યા આપણે? આપણે મંગાવ્યા 10 મણ. ઓહો હાલી જશે વરસ? એક ગોટી ભરી છે હજી. તો ચાલો હું તમને મદદ કરું ને બહાર લેવાનું છે. લેવરાવા લઈ નાખે. ઓકે ચાલો. તો ગાઈસ જો બાસકા છે ને અહીંથી લઈને છે ને અહીંયા મૂકી દીધા છે બધા. હવે મમ્મી છે ને એક દોરો તોડશે ને ત્યાં આખી હાર નીકળી જશે એમ. ટિફિન તાપે છે મમ્મી. રિબિન વાહ ઉદ્ઘાટન કરે છે. તો આ કેટલા દિવસમાં થઈ જાય? હમણાં કલાકમાં. કલાકમાં? કેમ? આપણે અહીંયા ના હોય ને એટલે સાફ હોય. એ આ મોટા મોટા ઘઉં છે જો મસ્ત મજાના લાગે છે મને. બંસી ઘઉં છે, ટુકડી નથી. કેમ બંસી ઘઉં એટલે? આ ભાખરી કરવા હાટું ઈ છે ને? ભાખરીના. તો તમે કયો છો કે ઘડીકમાં થઈ જાય તો બપોરે ભરાઈ જાય કે? હમણાં જ જો તો કલાકમાં. એવું છે પણ એમાં હોય નહીં સાચું કચરું આમ દેખાતું નથી મને આમ જોવામાં. સાફ જ હોય. હા. તો ગાઈસ બપોર થઈ ગઈ છે ને બપોરના 1 વાગી ગયા છે ને આ બાજુ જો જમવા માટે પણ બેસી ગયા છે. અને આ શું આવ્યું છે બાવણીમાં? ઘી આવ્યું છે. દેશી ઘી. ક્યાંથી આવ્યું? દેશમાંથી? દેશમાંથી દેશી ઘી. અરે જો હમણાં ખોલ છે. લાડવા બનાવવાના છે. નથી ખુલતો એ ઓલે કોથળી મસ્ત જોરદાર પેક કરી દીધી લાગે છે. ખુલી ગયું લ્યો. વાહ ભાઈ વાહ ભાઈ વાહ. ઘી મસ્ત છે. અને આ બાજુ જમવામાં શું છે આજે? આજે છે અડદની દાળ ને બાજરાના રોટલા. વાહ. તો ઓલું દેશી ખાણું છે. જો ઘી નાખે પપ્પા જો દાળમાં. ઘી ખવાય ઘી, પાણીપુરી નો ખવાય. ઓહો જો અને ઓલું ઘઉં થઈ ગયા રેડી? તો અત્યારે તપાવવા મૂક્યા છે હવે. એટલે તો ફટાફટ રસોઈ બની જાય ને એટલે એવી બનાવી. હા દાળ મૂકીને. તો હવે એને તપાવવા મૂક્યા છે કે ભરવાના છે? થોડાક ભરી લીધા. ઓકે બંસી ઘઉં તપાવ્યા. ઓલા ટુકડા ભરી દીધા. એ હારા. ઓકે તો એમ ઓલામાં પેટીમાં નાખી દીધા ને અંદર? કમ્પ્લીટ. તો ઓલું નાખ્યું તમે? ઓલું આપણે નાખવી દર વખતે શું કહેવાય ઓલું? નહીં માટીનું શું બનાવી આપણે? પેંડા. યસ એ નાખીને પેક કરી દીધું કે વાહ ભાઈ. ચાલો તો હવે છે ને હું જમી લઉં. તો ગાઈસ સાંજ થઈ ગઈ છે અને આ બાજુ મસ્ત મજાના દીવાબત્તી પણ થઈ ગયા છે. અને આ બાજુ શું બની રહ્યું છે અત્યારમાં? ફૂટડી દાળ. વાહ. પૂરી અને ફ્રૂટ સલાડ. કેમ આજે એવું? ઓહો ખાવાનું મન થયું. એવું છે. ચીકુ, કેળા. ફ્રૂટ સલાડ. હમણાં રેડી થાય ને એટલે બતાવું. ઓકે. અને ઓલામાં આ તેલ મૂક્યું છે એમાં? આ ફૂટડી દાળ વઘારવાની. ઓકે કાંઈ નહીં રેડી કરો તમે. ઘઉં એ તમારે હારવાના છે? હવે ભરી લીધા મેં. ઘઉં છે ને અમે ઓલા વર્ષે છે ને ઉપર છે ને ચડાવતા. આ વર્ષે અમે ઉપર કર્યા સાળે. નકર મમ્મી નીચે સાળે પાર્કિંગમાં. અને સાંજે અમારે ત્રણેય પપ્પા ને અમારા બે ભાઈને ચડાવવાના દરરોજ. અને મમ્મીને સામે ઓલામાં ભરી દેવાના. કેમ? કોથા બદલે ચડાવવાના. આ વખતે એવું ન કર્યું તમે? આ વખતે કેમ? પણ હવે આપણે અહીંયાથી લઈએ કે નહીં એટલે હા? એકદમ સાફ આવે. તો ગાય છે ને હમણાં 2 દીથા છે ને એવો ઠંડો પવન આવે છે ને હમણાં બધું વાવાઝોડું લાગે છે. મમ્મી મને આવશે આવે કે નહીં દાદા એમાં કેતા સમાચારમાં એવું આવતું યુપી બિહારમાં બહુ પડ્યો. હા. 4 ઇંચ વરસાદ. આસામમાં વરસાદ પડ્યો. એ બાજુ બહુ બધો જોરદાર ભૂકા કાઢને કેટલો વરસાદ પડે છે ગરમી નહીં પડે તો હવે. એવું લાગે છે. ચોમાસું બેસી જાય એવું લાગે છે. આ વર્ષે ઉનાળો નહોતો, આ વર્ષે ઉનાળો નહીં આવે એવું લાગે છે. બધી ઋતુ એક હારે ઓલું થાય. બધી ફરી ગયા
હવે આપણે વિદેશ જેવું થઈ ગયું વિદેશમાં ઠંડુ ઠંડુ જ હોય, ત્યાં તડકો કઈ પડે નહીં, ઓછો પડે હાવ. ચાલો ગઈશ તો આજે હું ફ્રૂટ સલાડ બનાવીશું ની સાવ સાદું અને દેશી. અમે કોર્નફ્લોર પાવડર નથી ખાતા એટલે નથી નાખતા, સાદું જ બનાવશું. અને એમાં નાખીશું સાકર નાખી દીધી છે ઉકાળી ત્યારે. એમાં બદામ નાખીશું, બદામનો પાવડર અને કાજુનો પાવડર. હા ભાઈ, આ બાજુ કેળા રેડી થઈ ગયા ને કેળા ચીકુ અને ચીકુ મિક્સમાં. વાહ, અરે ગયા ગયા ગયા, મજા આવી જશે મમ્મી આજ તો. બહુ મજા આવશે. વાહ ભાઈ વાહ. પછી નખાવશું હવે આપણે દડમના દાણા. મમ્મી આમાં ઓલું નાખ્યું હોય તો ચાટ મસાલો, આમ થોડોક તડકો વાળો સ્વીટ હોય દીકરા, સ્વીટ હોય આમ તોય થોડુંક આમ તડકો લેવા હાટું. હવે આ નાખીશું આપણે બદામની ચિપ્સ ને દ્રાક્ષ. ઓકે, નાખી દો બધી તમ તારે, મજા જ આવી જાય. અરે વાહ ભાઈ વાહ. તૈયાર. એકદમ ચાલો. ઘાટુંય થશે કેમ કે ઉકાળ્યું છે ખૂબ અને એમાં સાકર નાખી છે અને મલાઈ હચોળી કાઢી જ નથી. એમાં બ્લેન્ડર ફેંકી દીધું છે એટલે મસ્ત ઘાટું થશે અને કોર્નફ્લોરની પણ જરૂર નહીં. અને આજે છે ને રસોઈ છે ને આપણે ઇલેક્ટ્રિક સગડીમાં કરવાનું છે એમ ને? મસ્ત થઈ ગયું ને? વાહ. આજે છે ને ઇલેક્ટ્રિક સગડીમાં છે ને ધૂમ મચાવવાની છે. એમાં પૂરી તળશું આપણે. જોઈએ આપણે કેવી બને છે પૂરી. મસ્ત ગોળ મજાની ગોળ મોટો બને છે કે સુકાઈ ગયેલી બને છે, જોઈએ આપણે. તો ગાઈસ જો સરસ મજાની દાળ રેડી થઈ ગઈ છે ભાઈ. વાહ ભાઈ વાહ, મસ્ત મજાની થઈ ગઈ છે. એકદમ છૂટી અને કોરી હો. એવું થયું છે. હલાવો તો એકવાર, ચાલો તો. હા, છૂટી અને કોરી. ભેગી નથી થઈ. બરાબર છે. આવી જ થવી પડે તો જ મજા આવે ખાવાની. ઓકે, તો ગાઈસ જો આ બાજુ સગડી મૂકી દીધી છે અને ઓલો ચૂલો છે ને સાઈડમાં મૂકી દીધો છે અને તેલ પણ હવે નખાઈ ગયું છે અને સગડી પણ ચાલુ થઈ ગઈ છે. અને આ બાજુ હવે પૂરીના ગોળિયા વાળીને પૂરી તૈયાર થશે હવે. આ ટ્રમ્પે છે ને ઇલેક્ટ્રિક સગડી ચાલુ કરાવી દીધી. હા, ઓલા બાટલા લીધે ને. પાટલા નીચે આવે. યસ. હા, અહીંયા ઓલા એક દાદા ગાંઠિયા બનાવે છે ને એને ઇલેક્ટ્રિક મૂકી દીધી હો, મોટું સગડી મૂકી ઇલેક્ટ્રિક. ઇલેક્ટ્રિક સગડી મોટી મૂકી. ઓ બાપરે. ચાલો તો હવે છે ને થોડીક વાર આપણે છે ને તેલ ગરમ થવા દેશું અને પછી પૂરી નાખશું અને ઓલા પાપડ મસ્ત મારા ફેવરિટ પણ થશે હવે. ક્યાં? તો ગાઈસ જો આ બાજુ સરસ મજાના મારા ફેવરિટ પાપડ રેડી થાય છે અને મસ્ત બની ગયા હતા ને, અમુક 2-3 બની ગયા છે અને હમણાં નાખે ને પાપડ એટલે મસ્ત ફૂલાય છે. મમ્મી હારા બને છે ને આમાં? જોઈએ આપણે. ઇલેક્ટ્રિક સગડી આપણે વાપરવા મળવાની. આપણે હવે ઓલો ચૂલો કાઢી નાખી, ખોટો લીધો આપણે નવો. આમાં જ યુઝ કરવા નતું આપણે. રમ કાકા પેલા કીધું તો નો લે, સગડી જ લે. હા તો સુનો નો લે. બરાબર છે. કેવો મોટો પાપડ થાય છે, નાનો એવો હોય ને ત્યાં. અને આ બાજુ છે ને બા જો મસ્ત મજાની, શું કહેવાય મમ્મી આને? પૂરી બનાવવાનું મશીન. પૂરી બનાવવાનું મશીન. બને પૂરી બને. હા એવું છે. એનથી હવે જો ફટાફટ કરવા મળે છે ને તો એ ખરખી થાય છે. જો તો ગાય જો પૂરી તળાવવા મળી છે ને પૂરી મસ્ત મજાની ફૂલે છે મમ્મી. મસ્ત ફૂલે છે પૂરી. જો ભાઈ ગોળ મોટોલ થાય છે, લાડુ જેવી. લાડુ જેવી લાડુ ખાવે બોલે ફોન કરે. કરું હાલો ફોન. ચાલો લાડુને ફોન કરીએ આપણે, પૂરી ખાવા બોલાવીએ. ક્યાં? એ ફ્રૂટ સલાડ એ ખાય હો મમ્મી. બધું થાય. પણ આજ છે ને એને મામાને ઘરે રોકાવા ગઈ હતી, ભરત દાદાને ઘરે. ઓકે, હમણાં આવી નથી ને અહીંયા? ઈ ક્યાં આવતી ને તો મોટી થઈ ગઈ છે. સમજદાર થઈ ગઈ છે. ઓકે, જો મસ્ત મજાની પૂરી થઈ ગઈ છે. ચાલો તો હવે ફટાફટ જમી લઈએ. તો ગાય જો આજે છે ને આટલું બધું જમવાનું છે. જો પાવભાજી છે, પરોઠા છે, પૂરી છે, આ પાપડ છે, પછી ફ્રૂટ સલાડ છે અને આમાં છે ને મસ્ત મજાની દાળ છે. તો ગાય છે ને જમી લીધું છે મસ્ત મજાનું અને અત્યારે છે ને મુંબઈ જવા માટેનો પ્લાન થઈ રહ્યો છે અને મમ્મી મળવા માટે જવાના છે ભાઈ. હા, જાય જ ને લે. મામાને ઘરે એમાં જવાનું. કઈ ટ્રેનમાં જવાનું પૂછતો? કઈ ટ્રેનમાં? રેલગાડીમાં જવાના. રેલગાડી. ઈ છે ને આપણે તમને નજીકના વ્લોગમાં અમે કહેશું. હજી જો અત્યારે ટિકિટ લઈ લીધી છે અમે અને જો આ બાજુ ટિકિટ લેવાય છે, શરૂ થઈ ગયું છે અને અમે છે ને 4 જણા જવાના છીએ. મમતા માસી અને તમે ઓળખતા હશો, એક અમદાવાદવાળા માસી છે અને હું છું અને મમ્મી છે. બસ અમે 4 જણા જવાના છીએ અને બીજા 2 છે ને. ગમે ત્યાં જઈને મામાનો જનક તો હારે જ હોય. હા, હું તો હારે છું. અને બીજા 2 એક માસીનો છોકરો અને માસી છે ને એ દેશમાંથી આવે છે ડાયરેક્ટ મુંબઈ. એટલે ફૂલ મજા આવી જવાની છે ભાઈ. 3-4 દિવસ ભેગા થઈશું એટલે. હા, કેટલો ટાઈમ પછી મળવા જઈશ. અને ત્યાં છે ને મારા માસીએ નવો ફ્લેટ લીધો છે, એ મેં પણ નથી જોયો અને તમે જોયો છે? નથી જોયો ને? અને એ ફર્સ્ટ ટાઈમ થાય. એ રહેતા હતા એની જગ્યાએ ત્યાં થોડુંક આગળ જ છે, નજીક હાલીને વ્યા જાય ને તોય ચાલે એવું છે. ક્યાં કાંઈ નહીં. સારું ચાલો તો હવે મજા આવશે ફૂલ.
મુંબઈમાં થોડાક જ સમયમાં અમે જશું અને એ જે ટ્રેનમાં જવાના છે ને એ ટ્રેને મારે ફર્સ્ટ એક્સપિરિયન્સ થશે એ ટ્રેન છે. કાંઈ નહીં, સારું ચાલો તો હવે મળીએ નવા બ્લોગ સાથે નવી સવારે. ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ.